સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ અંગે સૌથી મોટા સમાચાર। અમદાવાદ ખાતે પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ શો યોજાશે। 26મી તારીખે સાંજે 6:30 વાગ્યે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ શો યોજાશે। ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે। ભવ્ય રોડ શોમાં ઓપરેશન સિંદૂરની ઝાંખી પણ જોવા મળશે। બ્રહ્મોસ મિસાઇલ સહિતના દેશના શૌર્યને દર્શાવતા કટિંગ અને પ્રતિકૃતિ મૂકવામાં આવશે। પીએમના સ્વાગતમાં યોજાનારા રોડ શોમાં 50,000ની જનમેદની ભેગી કરવાનું લક્ષ્યાંક છે। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે અને અમદાવાદમાં ભવ્ય રોડ શોનું આયોજન છે, કઈ રીતનો કાર્યક્રમ રહેશે? પીએમ મોદી છે તે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। 26 અને 27 બે દિવસ સુધી ગુજરાતની મુલાકાતે તેઓ રહેવાના છે। ત્યારે 26 તારીખની સાંજના અમદાવાદ ખાતે પીએમ મોદી આવશે। ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે। ભવ્ય સ્વાગત સાથે એક રોડ શોનું આયોજન પણ પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો છે તે આયોજિત કરવામાં આવી રહ્યો છે અને આ રોડ શો દરમિયાન ઓપરેશન સિંદૂરની જે ઝાંખી છે તે પણ જોવા મળવાની છે। સાથે બ્રહ્મોસ મિસાઇલ સહિત દેશના શૌર્યને દર્શાવતા અનેક પ્રતિકૃતિ અને કટિંગ છે તે પણ મૂકવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને છેલ્લા 2 દિવસથી કમલમ ખાતે અનેક બેઠકો છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે આ રોડ શોમાં 50,000 જેટલા લોકોને જનમેદની ભેગી કરવા માટે પણ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। ત્યારે અનેક ટેબલો છે તે પણ રોડ શો દરમિયાન ઉભા કરવામાં આવશે, જે ઓપરેશન સિંદૂરની ભવ્યતા છે તે દર્શાવશે। એ પ્રકારે આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે। એટલે 26 તારીખના સાંજે અમદાવાદમાં એક મોટો રોડ શો છે તે પીએમ મોદીની હાજરીમાં થવા જઈ રહ્યો છે। બિલકુલ, 50,000ની જનમેદની ઉમટે એવી પણ શક્યતા છે અને સાથે વિવિધ ટેબલો પણ મૂકવામાં આવશે। એને લઈને શું જાણકારી જઈશ? પીએમ મોદીનો પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે ને એવામાં ભાજપ દ્વારા છે તે અનેક બેઠકો છેલ્લા 2 દિવસથી કરવામાં આવી રહી છે, જેમાં મીડિયા વિભાગથી લઈ અને ધારાસભ્યો છે અમદાવાદ શહેરના તેમની સાથે પણ એક બેઠક છે તે કરવામાં આવી છે ને તેમાં એ પ્રકારે સૂચનો છે તે આપવામાં આવે છે કે પીએમ મોદી આ ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત છે તે ગુજરાતે આવી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગતમાં કોઈ કચાશ ન રહે તે માટે તમામ તકેદારી રાખવામાં આવી છે ને એ પ્રકારે સૂચનો છે તે આપવામાં આવ્યા છે। કોર્પોરેટરોને પણ છે કેટલાક લક્ષ્યાંકો આપવામાં આવ્યા છે। એ લક્ષ્યાંક આધારિત લોકોને છે તે રોડ શોમાં લાવવા એ પ્રકારના સૂચન કરવામાં આવ્યું। ત્યારબાદ હવે અમદાવાદમાં ચૂકી છે એટલે 50,000 સુધીનો લક્ષ્યાંક છે તે રાખવામાં આવ્યું છે કે 50,000 જેટલા લોકો આ રોડ શો દરમિયાન જોડાય। ત્યારે 1 થી 1.5 કિલોમીટરનો આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાવાનો છે, જેમાં અનેક પ્રતિકૃતિઓ છે તે પણ જોવા મળવાની છે, જેમાં બ્રહ્મોસ મિસાઇલ સહિત અનેક જે S-14 જે મિસાઇલ લોન્ચર હતું તે પણ તેની પ્રતિકૃતિ છે તે પણ આમાં જોવા મળશે। સાથે લોકો હાથમાં તિરંગો અને કટિંગ લઈને ઉભા રહેશે, એ પ્રકારનું આયોજન છે અત્યારે કરવામાં આવી રહ્યું છે। જયેશ, કારણ કે ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી પહેલી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આ પ્રવાસ કેટલો મહત્વનો કહી શકાય? જયેશ, ચોક્કસથી જ્યારથી આ પ્રકારના ઘટનાક્રમ સર્જાયો છે ત્યારબાદ માત્ર પીએમ છે તે એક બિહારના પ્રવાસે ગયા હતા ને ત્યારબાદ હવે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। ત્યારે તેમનું હોમ ટાઉન છે એટલે 3 જેટલી જે મુખ્ય જગ્યાઓ છે ત્યાં પ્રવાસ ગોઠવવામાં આવી રહ્યો છે। તેઓ કચ્છ છે તે જવાના છે, કચ્છ બાદ દાહોદ પણ જવાના છે અને તેની સાથે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે। એ શક્યતાઓ પણ જોવા મળી રહી છે કે કચ્છના પ્રવાસ દરમિયાન પીએમ મોદી છે તે માતાના મઢે પણ દર્શન કરવા જાય એ પ્રકારની શક્યતાઓ છે, જેને લઈને સ્થાનિક તંત્ર દ્વારા પણ તમામ કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। તો દાહોદમાં જે લોકો ટ્રેનની જે પ્રોજેક્ટ છે તે ફેક્ટરી છે જેનો અગાઉ અશ્વિની વૈષ્ણવ રેલવે મંત્રી છે તેઓ પણ નિરીક્ષણ કરી ચૂક્યા છે ને તેઓ તે સમયે પણ કહી ચૂક્યા હતા કે આગામી થોડા દિવસોમાં પીએમ મોદી છે તે આ પ્રોજેક્ટની મુલાકાત લેશે, એટલે પીએમ દાહોદ પણ જવાના છે અને કચ્છનો પ્રવાસ પણ છે તે મહત્વનો બની રહેશે, કારણ કે થોડા સમય પહેલા જે રક્ષામંત્રી છે તેઓ ભુજ આવ્યા હતા અને ત્યાં તેમણે જે જવાનો છે તેમનો જુસ્સો વધાર્યો મુલાકાત। જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।